સૌરાષ્ટ્રનું પેરિસ એટલે જામનગર, જેને હાલાર તરીકે પણ ઓળખવામાં આવે છે, લોકસભાના લાઈવ સ્ટુડિયો સાથે જામનગર પહોંચી ગયા છે અને લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં હાલ આપણી સાથે વાત કરવા જામનગર દ્વારકા લોકસભાના પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ કોંગ્રેસ નેતા વિક્રમભાઈ માડમ આપણી સાથે છે. સીધા વિક્રમભાઈ સાથે વાત કરીશું. વિક્રમભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં. જામનગરની અંદર આપણે બે ફરી રહ્યા છીએ. આ રજવાડાઓનું જામનગર, જામ સાહેબ બાપુનું જામનગર અને અંગ્રેજો વખતનું જામનગર, લોકસભાની ચૂંટણી આવી રહી છે. વિક્રમ માડમ એ જામનગર લોકસભાની ચૂંટણીને કઈ નજરથી જઈ રહ્યા છે, કયા દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે? જામનગર લોકસભા ક્ષેત્ર એટલે મારા માટે તો મારી જન્મભૂમિ, મારી કર્મભૂમિ, જેને બબે વાર મને સાંસદ તરીકે ચૂંટીને મોકલો છે. આજે પણ જામનગરની અંદર કોંગ્રેસ છે, નથી એવું નથી, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ ચાલે છે, જે હિન્દુ મુસ્લિમની વાત ચાલે છે, જે પૈસાઓની વાત ચાલે છે, જે મહાકાય કંપનીઓ છે અહીંયા અને એના બેસુમાર રૂપિયાઓની વાત ચાલે છે, અને એ જે ધ્રુવીકરણની પરિસ્થિતિની અંદર જે ભારતીય જનતા પાર્ટીની સામે લડવા માટે હું અને મારી કોંગ્રેસ પાર્ટી, સ્વાભાવિક છે કે 2014માં મેં નક્કી કર્યું હતું કે અમારી લોકસભાની છેલ્લી ચૂંટણી છે, એટલે લોકસભાની ચૂંટણી હું 2019માં પણ નહોતો લડ્યો અને આજે પણ નથી લડવાનો. એમાં ઘણા સમયથી આ ઓપન કરી દીધું. પણ કોંગ્રેસનો જે કોઈ કેન્ડિડેટ આવશે એના માટે તન મનને ધનથી મારાથી બનતા પ્રયત્ન કરી અને કોંગ્રેસને જીતાડવા માટેના પ્રયત્ન કરીશ. અને મને ભરોસો છે કે કોંગ્રેસ પાર્ટી એ આ ચૂંટણીની અંદર પોતાની તાકાત દેખાડી દેશે. વિક્રમભાઈ, ક્યાંક મનોબળો તૂટ્યા છે રાજકારણની દ્રષ્ટિએ, કારણ કે સતત બદલાતી રાજકીય પરિસ્થિતિ અને વિક્રમ માડમ જેવો માણસ સામા પવને દોડતો હતો, સંસદ સભ્ય પણ બન્યા, ધારાસભ્ય પણ બન્યા. ઠીક છે કે આ વખતે આમ આદમી પાર્ટીના ફેક્ટરે ગણતરીઓ વીખી નાખી, નકર ફરી વિક્રમ માડમે વિધાનસભામાં જોવા મળતા. પરંતુ બદલાતા સમયે ક્યાંક મનોબળ નબળા પડ્યા છે વિક્રમભાઈ, વિપક્ષના મનોબળ નબળા પડ્યા છે કે ના યાર હવે બસ થઈ ગયું, કેટલું લડવાનું, એમ રોજ સવારે ઉઠીને કેટલી ગાળો બોલવાની, કેટલો વિરોધ કરવાનો, એ ક્યાંક માનસિક સ્થિતિ ઉપર હવે દબાણ આવતું એવું લાગે છે વિક્રમભાઈ? મનોબળ તો નબળા લોકોના તૂટે, મજબૂત લોકોના મનોબળે ન તૂટે. જે સૂર્ય ઉગે છે એ સૂર્ય અસ્ત પણ થવાનો છે, અને જે સૂર્ય અસ્ત થયો છે એ ઉગવાનો પણ છે. એ કુદરતનો ક્રમ છે. બીજાના કોઈના મનોબળ નબળા થયા હોય, કોઈને ધંધો જોતો હોય, કોઈને પૈસા જોતા હોય, કોઈને સત્તા જોતી હોય, વિક્રમ માડમને માન સ્વમાન સિવાય કંઈ જોતું જ નથી. એટલે વિક્રમ માડમ એક નહીં, એવા લાખો યુવાનો છે મારા સાથે આ ગુજરાતની અંદર, આ દેશની અંદર, કે જેનો મનોબળ તૂટ્યું નથી, તૂટવાનુંય નથી, અને લડાઈ તો લડશું. અમે તો કોંગ્રેસની એ ઓલાદો છીએ કે જેને 200 વર્ષ સુધી લડીને અંગ્રેજોને આ દેશમાંથી જાકારો આપ્યો હતો. જ્યારે આ તો ભારતીય જનતા પાર્ટી છે, આજે નહીં તો કાલે અમારી લડાઈ ચાલુ છે અને જનતા અમારી સાથે આજે પણ છે. ઘણા એમ કહે છે કે કોંગ્રેસ સાફ થઈ ગઈ. સાફ નથી થઈ. ક્યાંક ટકાવારીમાં ભાજપ કરતાં 2-5% ઓછા મતો અમને મળતા હશે, પણ હિન્દુસ્તાનની અંદર એક પણ બૂથ એવું મને બતાવો કે જ્યાં કોંગ્રેસનો મત ન નીકળતો હોય. આ મારી ઓપન ચેલેન્જ છે. હિન્દુસ્તાનનું એક પણ બૂથ એવું દેખાડો કે જ્યાં કોંગ્રેસને મત ન મળતો હોય. તો એ કોંગ્રેસ પાર્ટી છે, એ લોકોની સેવા માટે આ પાર્ટીનું ઉત્પત્તિ સ્થાન છે, અને અમે એ કોંગ્રેસના સૈનિક છીએ. અમને ગર્વ છે કે જેને આ દેશને આઝાદી અપાવી છે, આ દેશ માટે ઘણું બધું કર્યું છે, અને ભવિષ્યની અંદર આ જ કોંગ્રેસ પાછી ઊભી થઈ અને જનતાની વચ્ચે આવશે. વિક્રમભાઈ, જામનગર લોકસભાની સમસ્યાઓ કઈ છે? સત્તા પક્ષ કહે છે કે જામનગરમાં હવે કાંઈ ઘટતું નથી. એરપોર્ટ છે, ટ્રેન છે, પાણી છે, રસ્તા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તળાવની પાર છે, સૌની યોજના થકી દ્વારકા ઓખા સુધી પાણી પહોંચ્યું છે, બસ કાંઈ ઘટતું નથી ને 5 લાખ કરતાં વધારે લીડથી જામનગરમાં અમે જીતવાના છીએ. આ સત્તા પક્ષનો દાવો અને વિશ્વાસ. આ સત્તા પક્ષનો દાવો નથી, આ સત્તા પક્ષનો અહંકાર છે. એ તો પેટી ખુલશે ત્યારે ખબર પડશે, અને ત્યારે મને બોલાવજો ને. કાંઈ ઘટતું નથી. મેં આજ દિવસ સુધી સાંસદની વિરુદ્ધ એક પણ સ્ટેટમેન્ટ નથી આપ્યું. એની પછવાડેના મારા ફેમિલી કારણો છે, પણ જે જગ્યાએ અમે પેદા થયા છીએ, જ્યાં અમારા બાપ દાદા પેદા થયા છે, જામનગરનો વોર્ડ નંબર 4, અને જેને નવા ગામ ગેટ તરીકે આખું જામનગર ને આખું ગુજરાત ઓળખે છે. આખા નવા ગામને ચાલવા માટેનો એક રસ્તો
જે 10 વર્ષથી આ કોર્પોરેશન, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર ભાજપ પાસે હોય અને એક રસ્તો પણ ખોલાવી નથી શક્યા, જે પોતાની જન્મભૂમિ, પોતાની કર્મભૂમિનું ઋણ પણ અદા નથી કરી શક્યા, એ લોકો એવી વાતો કરે છે કે કંઈ ઘટતું નથી. પૂછો ચોમાસામાં મારા નવા ગામની અંદર આજે 60-70 હજાર લોકોની વસ્તી છે, એની હાલત શું થાય છે. ઘરથી બહાર નીકળવું હોય તો નીકળવા માટે એક રસ્તો નથી, અને એ રસ્તો જીજી હોસ્પિટલની પછવાડેથી સોલેરિયમ સુધી નીકળે છે. એ 10 વર્ષ પહેલાં 2014ની ચૂંટણીમાં વચન આપ્યા પછી કોર્પોરેશનથી માંડીને દિલ્હી સુધીની સરકાર હોવા છતાં આજે એ રસ્તો ખુલ્લો નથી. જો કોઈ ચેલેન્જ મારતું હોય તો એમને લઈ અને આવજો મારી સાથે અને એને કહેજો કે આ રસ્તો ખુલ્લો છે. હું નહીં, ભાજપના મિત્રો, ત્યાં ભાજપના 4માંથી 3 કોર્પોરેટરો છે, એ પણ ધમપછાડા કરે છે. ભાજપ પાર્ટીના પ્રમુખ પણ વોર્ડના ધમપછાડા કરે છે, પણ હજી સુધી સમસ્યાનો હલ નથી આવ્યો. આવી તો ઘણી બધી સમસ્યા છે, એક નથી. જો શરૂ કરીશ તો તમારી ચેનલ થાકી જશે. એટલા બધા પ્રશ્નો છે, એટલી બધી સમસ્યા છે. હોસ્પિટલમાં ડોક્ટરો નથી, દવાઓ નથી, વ્યવસ્થા નથી, લિફ્ટ નથી, કાયમી ભરતી નથી. આવી ઘણી સમસ્યા છે. એક એરપોર્ટ છે, એ પણ ડિફેન્સનું એરપોર્ટ છે. અહીંયા સાંજે 7 વાગ્યા પછી ફ્લાઇટ ઉતરી નથી શકતી. હા, હમણાં રિલાયન્સને ત્યાં પ્રસંગ હતો તો 10 દિવસ માટે ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કર્યું હતું, પણ એ તો ઉદ્યોગપતિઓ માટે હતું. ગરીબ જનતા માટે સાંજે 7 વાગ્યા પછી ફ્લાઇટ નથી. એક જ એરપોર્ટ છે, ડિફેન્સનું એરપોર્ટ છે. અને ઘણી સમસ્યાઓ છે, નથી એવું નથી, પણ એ સમસ્યાઓ દેખાતી નથી. એટલા માટે કે અમારી કઠણાઈ છે. ક્યાંક મીડિયા, ક્યાંક પ્રિન્ટ મીડિયા, ક્યાંક ઇલેક્ટ્રોનિક મીડિયા આ પણ એને હાઇલાઇટ નથી કરતી. અત્યારે એક જ ગીત ગવાય છે, ભાજપ ભાજપ ભાજપ. પૈસા ખુદા તો નહીં, ખુદા કી કસમ, ખુદા સે કમ ભી નહીં. વિક્રમભાઈ, પારિવારિક સંબંધોમાં ક્યાંક વિક્રમ માડમ એ ખૂણા પડ્યા છે રાજનીતિમાં? કારણ કે સામે ભત્રીજીને ઊભી કરી દેવામાં આવી ખંભાળિયા બેઠક પરથી બેનશ્રીને, તો એ પોઈન્ટ ઓફ ક્યાંક વિક્રમભાઈને કૂણું પાડે છે કે નહીં, આમાં મારે હવે શું કરવું એમ? ના, રાજકારણની અંદર તો કદાચ મારો દીકરો ભાજપમાંથી લડતો હોય તો વિક્રમ માડમ કોંગ્રેસનો ઝંડો લઈને નીકળે. જોકે એ સમય ક્યારે આવ્યો નથી ને આવશે નહીં. પારિવારિક સંબંધો એમની જગ્યાએ છે, રાજકારણ એમની જગ્યાએ છે. આ લોકસભા જે કોઈ ઉમેદવાર લડશે એ ઉમેદવાર કરતાં એ વધુ જનૂનથી જો કોઈ લડતો હશે જામનગરમાં તો એ વિક્રમ માડમ લડશે. એ કોંગ્રેસ માટે લડશે. અને એમાં ક્યાંય વિક્રમ માડમની ખાનદાનીની અંદર ક્યાંય ખામી હોતી નથી. રાજકારણ એની જગ્યાએ છે અને રાજકારણ એમની જગ્યાએ છે ને કુટુંબના જે સંબંધો છે એ તૂટતા નથી હોતા. એ કુદરતે બનાવેલા છે, પણ લોહીના સંબંધો છે. પણ એ સંબંધોના હિસાબે વિક્રમ માડમ ક્યારેય પણ વિક્રમ માડમના મનમાં એ ખોટ આવી પણ નથી, આવશે પણ નહીં. એ નબળો વિચાર ક્યારે આવ્યો જ નથી ને આવશે પણ નહીં. વિક્રમભાઈ, શહેરની સમસ્યા તો તમે મને કહી, ગામડાઓની શું પરિસ્થિતિ છે? ગામડાઓમાં કેવો વિકાસ? એ દ્વારકા હોય, ભાણવર હોય, કલ્યાણપુર હોય, સાની સિંચાઈ યોજના હોય, હરસદ હોય કે પછી તમારો કાલાવાડ વિસ્તાર હોય, જામજોધપુર હોય, ગ્રામ્ય વિસ્તાર જામનગર લોકસભાની શું પરિસ્થિતિઓ વિક્રમભાઈ? બહુ વિસ્તૃત વાત છે. સાનીની વાત કરું તો સાની એ એવો ડેમ છે કે દેવભૂમિ દ્વારકાને અને ખાસ કરીને કલ્યાણપુરને પીવાના પાણીનો પ્રશ્ન હલ કરે છે. જ્યારે એમનું રિનોવેશન કરવાની વાત આવી ત્યારે વિધાનસભામાં મને ખાતરી આપવામાં આવી હતી કે વિક્રમભાઈ 2 વર્ષમાં સાની ડેમ તૈયાર થઈ જશે. આજે 4 વર્ષ પછી એ કોઈ ઠેકાણા નથી. જ્યારે આખા દેવભૂમિને પીવાના પાણીનો પ્રશ્ન હલ કરતી અવડી મોટી યોજના હોય, 2 વર્ષને બદલે 4 વર્ષે જો એમનું ઠેકાણું ન હોય તો એ ક્યાં વિકાસની વાત કરવી? આજે ખેડૂતોને વચન આપ્યું હતું કે તમને દિવસની વીજળી આપવામાં આવશે. ખેડૂતો હજી પણ વિચાર કરે કે એ દિવસ ક્યારે આવશે? ભાજપનો દિવસ તો આવી ગયો 25 વર્ષથી, પણ ખેડૂતોનો દિવસ ક્યારે આવશે એ હજી લોકો રાહ જોઈને બેઠા છે. મને ઘણીવાર હસવું આવે છે. હું છાપા વાંચું, કોઈ પણ રોડ મંજૂર થાય, કોઈ પણ કામ મંજૂર થાય એટલે છાપામાં તરત આવે ફલાણા મિનિસ્ટરના પ્રયત્નોથી, સાંસદના પ્રયત્નોથી. ચોક્કસ તમારા પ્રયત્નોથી થયો તો પછી જે 90% કામ નથી થતા એ કેના પ્રયત્નોથી નથી થતા? શું કામે નથી કરી શકતા? તમે સાંસદ છો, તમે મિનિસ્ટર છો, સરકાર તમારી, જિલ્લા પંચાયત તમારી, કોર્પોરેશન તમારી, કેન્દ્ર સરકાર તમારી. આજે મારા ગામડાઓની અંદર કેટલાય એવા ગામો છે કે ત્યાં ચાલવા માટે રસ્તો એ નથી. કેટલા વર્ષોથી એમની માગણીઓ છે.
એ માગણીઓ પૂરી નથી થતી. અને મેં કીધું એમ એકાદ કામ થાય તો ફલાણાના પ્રયત્નોથી નથી થતા. એ શું વિક્રમભાઈના પ્રયત્નોથી? વિક્રમભાઈ ના પાડે છે. વિક્રમભાઈ તો કહે છે બધા ગામને રસ્તો આપો, બધા ગામને વ્યવસ્થા આપો, બધા ખેડૂતોને ખેત પેદાશના પૂરા ભાવ આપો, પાણી આપો, દિવસની વીજળી આપો. વિક્રમભાઈ ક્યાંય આડો આવતો જ નથી. વિક્રમભાઈ પોઝિટિવ કામ માટે છે, વિક્રમભાઈ નેગેટિવ કામ માટે છે નહીં. આજે વિક્રમ મેડમનો ફોન ઉપડે છે, બાકીના કેના ફોન ઉપડે છે અને નથી ઉપડતા. એ જનતાને પૂછી દો તો ખરા. ચોક્કસ એક વેવ છે અને એ વેવના હિસાબે, પૈસાના હિસાબે, સત્તાના હિસાબે, ક્યાંક ખાતાના હિસાબે બધો સ્ટાફ પટ્ટાવાળાથી માંડીને પ્રાઇમ મિનિસ્ટર સુધી એક જ પાર્ટી આગળ હોય તો શું થાય આપણે સમજી શકીએ છીએ ને. લોકો એમ સમજે છે કે અમે સક્ષમ છીએ, પણ ક્યાંક ભાજપની ટિકિટ મૂકીને કોઈક દી લડો અને ડિપોઝિટ બચાવી લ્યો તો અમને ખબર તો પડે કે તમે સક્ષમ છો. વિક્રમ મેડમ 2 વાર ધારાસભ્ય અને 2 વાર સાંસદ, ત્યારે ગુજરાતમાં તો મોદી સાહેબ જ હતા. વિક્રમભાઈ, ક્યાંય એવું લાગે છે કે હવે કોંગ્રેસે પોતાની મહેનત, પોતાની સ્ટ્રેટર્જી એ બદલવાની જરૂર છે? જૂની કોંગ્રેસે અપડેટ થવાની જરૂર છે? નહીં, કોંગ્રેસ સમયે પરિવર્તન કરતી હોય, કામ કરતી હોય. સ્વાભાવિક છે કે જેની પાસે સતત 29 વર્ષથી આ બધી સત્તા હોય, કોર્પોરેશનથી માંડીને રાજ્ય સુધીની અને 10 વર્ષથી આ કેન્દ્રની. આજે એક સિમ્પલ વસ્તુ કહી દઉં, જામનગર મહાનગરપાલિકા છે તો એ 25 વર્ષ ઉપરથી આ ભાજપ પાસે છે. એના કર્મચારીની બદલી થાય તો ત્યાં કોર્પોરેશનમાં જ થાય, બીજે ક્યાંય ન થઈ શકે. તો એ કર્મચારીઓ કેનું કામ કરે? એ કોંગ્રેસનું કરે? એ ભાજપનું કરે. ભાજપ કેમ થાય? હરેક વસ્તુની અંદર ભાજપ એટલા માટે કે એમની પાસે ઉપર મૂળ છે, મજબૂતી છે, એમની પાસે સત્તા છે. સત્તાની અંદર અધિકારી ન માને, કર્મચારી ન માને તો એને ક્યાં બદલી કરીને ખૂણામાં બેસાડી દેવો, એ એમની પાસે છે. જામનગરની અંદર એક રોડ બન્યો, એ રોડ તાત્કાલિક ઉખડતો હતો. અમારા કોંગ્રેસના શહેરના પ્રમુખ દિગુભા અને વિરોધ પક્ષના નેતા ધવલ નંદા અને એમની ટીમ ગઈ મીડિયાને સાથે રાખીને એ નબળું કામ દેખાડ્યું તો એમના ઉપર એવો કેસ કરવામાં આવ્યો કે લોકો રોડ ખોદે છે. શું કોંગ્રેસનો પ્રમુખ મીડિયાની હાજરીમાં વિરોધ પક્ષના નેતા, કોર્પોરેટરો એ જાહેર રોડ ઉપર નુકસાની કરવા માટે રોડ ખોદતા હોય? ભયંકર ભ્રષ્ટાચાર, એક જગ્યાએ ટકાવારી. કોઈ ઓફિસ એવી નથી. ઓપન ચેલેન્જ મારું છું. 95% શબ્દ એટલે બોલું છું કે એકાદો કોઈ મને ચેલેન્જ કરે તો મારે કેવા થાય. 95% ઓફિસની અંદર નિવેદ ચડાવ્યા વિના કામ થતું નથી, પૈસા વિના કામ થતું નથી. ભ્રષ્ટાચાર છે, ટકાવારી છે અને બાંધેલી ટકાવારી છે. ત્યાં સુધી કે અમારા કાર્યકરોએ તો ઘણીવાર અહીંયા જે ગાયોને રાખી છે ને, આ હિન્દુત્વની વાત કરે છે, ગાયોની વાત કરે છે, જે ગાયોને રાખી છે ને એ ગાયોના ચારામાં કેટલા કૌભાંડ છે, કેટલી ગાયો ભૂખે મરે છે, ભૂખે મર્યા પછી આ મરેલી ગાયોને ક્યાં પહોંચાડવી એનાય કોન્ટ્રાક્ટ છે. શરમ આવે છે કે હિન્દુના દીકરા તરીકે વારંવાર સનાતનીની ચર્ચા કરે છે. વિક્રમ મેડમ પેદા થયો તેથી સનાતની હતો. વિક્રમ મેડમ આજે સનાતની છે. અને હું તો જાહેર મંચ ઉપર કહું છું, આપની ચેનલના માધ્યમથી કહું છું કે હજી તમને ભરોસો ના આવે તો મારું મૃત્યુ નિશ્ચિત છે. મારું મૃત્યુ થશે ત્યારે મને દફનાવશે નહીં, મને બાળવામાં આવશે. કમસે કમ તેદી જોવા આવીને કહેજો તો ખરા કે હતો તો હિન્દુ. વિક્રમભાઈ, છેલ્લો મેસેજ કોંગ્રેસ માટેનો. અફવાઓ તો ઘણીવાર જોર થાય છે કે આ ભાજપમાં જાય છે, આ ભાજપમાં જાય છે. તમને ક્યારે ભાજપમાંથી ફોન આવ્યા છે ખરા? અને બીજું કે વિધાનસભામાં કોંગ્રેસ અને વિક્રમ મેડમ જામનગર લોકસભા પર લડવા માટે કેટલા તૈયાર, જ્યારે 5 લાખની લીડના દાવાઓ થઈ રહ્યા હોય? મેં પહેલે કીધું એમ 2014માં જ મેં મંચ ઉપરથી જાહેરાત કરી હતી કે અમારી લોકસભાની છેલ્લી ચૂંટણી છે અને બીજાની જીભાનની હું ચર્ચા ન કરી શકું. પણ વિક્રમ મેડમ એકવાર બોલે એટલે પથ્થરની લકીર હોય છે. મેં ક્યારેય નફા નુકસાનનો હિસાબ નથી કર્યો. હું ખેડૂતનો દીકરો છું. હું બોલું છું એ કરું છું અને કરું છું એ બોલું છું. મને કોઈ નફા નુકસાનની ચિંતા નથી. એટલે લોકસભાનો હું ઉમેદવાર નથી, પણ જામનગરમાં લોકસભાનો જે કોઈ ઉમેદવાર હોય એ પાર્ટી હાઈકમાન્ડ, પછી દિલ્હી હોય, અમદાવાદ હોય કે જામનગર હોય, એ બધાને ખબર છે કે વિક્રમ મેડમને લઈને જ આગળ વધવાનું છે. એના વિના ગાડી ચાલી જ ન શકે. આ મારા અભિમાનનો શબ્દ નથી, આ મારા કામનો શબ્દ છે અને મેં આખી જિંદગી જનતા માટે નીચોવી છે. એટલે ના, કોઈ દી હિંમત જ નથી કરી શક્યા. વાયા મીડિયા ઇનડાયરેક્ટલી ચર્ચાઓ એ જે એમની સિસ્ટમ છે ભાજપની એ રીતે કરે. બાકી મને કોઈ દિવસ ભાજપમાં આવી જાવ એ કહેવાની કોઈ આગળ હિંમતે નથી.
કેટલી તૈયારી? લીડ બીડ એ રિઝલ્ટ આવે તેથી વિક્રમ માડમને કહેજો ને, વિક્રમ માડમ મોઢું નહીં સતાડે. વિક્રમ માડમ ક્યારેય મોઢું સતાડતો નથી. હું જીવનની અંદર બજારની વચ્ચે રહું છું, બજારની વચ્ચે વાત કરું છું. ક્યારેય છાસ લેવા જ આવીને દોણી સતાડવી એ મારો નેચર નથી. લીડ માટે જે લોકો વાટ જોઈ છે, જીત માટે જે લોકો વાટ જોઈ છે એ એનું કામ કરશે. વિક્રમ માડમ હોય અને 5 લાખની લીડ મળી જાય તો ચોક્કસ મારામાં અને મારા કાર્યકરોમાં ક્યાંક નબળાઈ હોય એવું મને લાગે છે. એટલે સમયે જે દિવસે રિઝલ્ટ આવે એ સમયે જ એનો જવાબ આપી શકે, ત્યાં સુધી આનો જવાબ ન મળી શકે. બિલકુલ. વિક્રમભાઈ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો વિક્રમ માડમ આપણી સાથે હતા. વિક્રમભાઈનું કહેવું છે કે સમય આવ્યે જવાબ આપીશ, 5 લાખની લીડ આવશે ત્યારે હું મારો જવાબ આપવો ઉચિત રાખીશ. સમસ્યાઓ અનેક છે જામનગર લોકસભાની અંદર, એ પાણી હોય, જામનગર શહેર હોય, ખેડૂત હોય, સિંચાઈ યોજનાઓ હોય, અનેક સમસ્યાઓ છે. આવનારી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર જે કોઈ હોય, વિક્રમ માડમ એ જનૂનથી લડવાનો છે. ભલે મારા પરિવારના સભ્યો સામે લડતા હોય, પરંતુ પરિવાર અને રાજનીતિ બંને મેં અલગ અલગ રાખ્યા છે. કદાચ મારો દીકરો પણ ભાજપમાંથી લડતો હશે તો વિક્રમ માડમ એની સામે પણ ખંતથી લડવાનો છે. લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.